સ્વાભાવિક રીતે નૂતન વર્ષ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણા હૃદયની અંદર એક પ્રકારનો આનંદ છવાઈ જાય, આપણા મનની અંદર એક પ્રકારનું સુખ આપણે અનુભવીએ છીએ. પરંતુ નૂતન વર્ષ એ દિવસ પોતપોતાની રીતે બધા નક્કી કરતા હોય છે. કોઈ શાસ્ત્રની અંદર એવો કંઈ ઉલ્લેખ આવતો નથી કે આ દિવસથી નૂતન વર્ષનો પ્રારંભ કરવો. દેશ, ધર્મ, સમય, પરિસ્થિતિ આ પ્રમાણે દરેકે પોતપોતાની રીતે નૂતન વર્ષ નક્કી કરેલું હોય છે. અત્યારે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે વિક્રમ સંવત પ્રમાણે કાર્તિક સુદ પ્રતિપદાથી આ નૂતન વર્ષનો આપણે પ્રારંભ કરીએ છીએ, જેને આપણે પહેલો દિવસ કહીએ છીએ. પરંતુ આજ ભારત વર્ષની અંદર શક સંવતનો પ્રારંભ પણ થયેલો ઈસવીસન 78 અને વિક્રમ સંવતનો પ્રારંભ ઈસવીસન પૂર્વે 56 થયો હતો. અંગ્રેજો જ્યારે ભારત વર્ષની અંદર આવ્યા અને ભારતની ઉપર અંગ્રેજોએ શાસન કર્યું, તો અંગ્રેજોએ જાન્યુઆરીની 1 તારીખ જેને નૂતન વર્ષ તરીકે જાહેર કરેલી હતી અને ડિસેમ્બરની 31 તારીખ જેને આ વર્ષનો અંતિમ દિવસ. તો અંગ્રેજો પ્રમાણે જાન્યુઆરીની 1 તારીખ એટલે નવું વર્ષ. ઈસવીસન 1562 પોપ ગેગરીએ એમણે ખ્રિસ્તી કેલેન્ડરની અંદર થોડોક ફેરફાર પણ કરેલો અને એને 1 એપ્રિલથી આ નવા વર્ષનો પ્રારંભ કરેલો હતો. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર અંગ્રેજોના પ્રમાણે 1 જાન્યુઆરી એ નૂતન વર્ષ તરીકે લોકો કહેતા હોય છે. પણ આપણા હિન્દુ ધર્મની અંદર તો આપણે વિક્રમ સંવત પ્રમાણે કાર્તિક સુદ પડવાનો દિવસ એને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવી રહેલા છીએ. પારસીઓ બધા ઈરાનમાંથી આવ્યા અને ભારતના લોકોની સાથે ભળી ગયા. એમના નવા વર્ષનો પ્રારંભ 21 માર્ચથી થાય છે. મુસ્લિમોનો નવું વર્ષ એ મોહરમથી પ્રારંભ થાય છે અને ભારત સરકારનો જે સમગ્ર વહીવટ આપણે કહીએ એ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે એ ચાલે છે. અને હિસાબી વર્ષ જો ગણવામાં આવે તો એપ્રિલથી માર્ચ સુધીનું હોય છે. તો જુદી જુદી રીતે આ પ્રમાણે નવા વર્ષના સંદર્ભમાં આપણે બધું સાંભળીએ છીએ. જુદા જુદા ધર્મો, જુદા જુદા આ પ્રમાણે દેશ કાળ એ પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ લોકો કરતા હોય છે. પણ વિક્રમ સંવત પ્રમાણે કાર્તિક સુદ પડવો એટલે નૂતન વર્ષ. આપણે બધા એ રીતે જ નૂતન વર્ષ ઉજવીએ છીએ વર્ષોથી. અને એ દિવસે આપણે બધાને નૂતન વર્ષાભિનંદન, નૂતન વર્ષાભિવંદન, હેપી ન્યૂ યર, સાલ મુબારક આવા શબ્દો વાપરી અને એકબીજાને આપણે અભિનંદન આપીએ છીએ, એકબીજાને આપણે બધાઈઓ પણ આપતા હોઈએ છીએ અને પોતાની ખુશીઓ વ્યક્ત કરતા હોઈએ છીએ. એ દિવસે આપણે નવા કપડાઓ ધારણ કરીએ, ઘરની અંદર જુદા જુદા પ્રકારની મીઠાઈઓ પણ આપણે જમતા હોઈએ છીએ, એકબીજાના ઘરે આપણે જઈએ છીએ અને આનંદ પણ એ કરીએ છીએ, એકબીજાને આપણે મળીએ છીએ અને ખુશી પણ વ્યક્ત કરતા હોઈએ છીએ. આપણા ઘરના આંગણાની અંદર રંગોળીઓ પણ સરસ રીતે આપણે પૂરીએ છીએ, આપણા ઘરને પણ આપણે સુંદર રીતે શણગારીએ છીએ અને આજુબાજુના લોકોને પણ આપણે મીઠાઈઓ એ આપતા હોઈએ છીએ. એકબીજાની પાસે જઈ
અને આપણે આ પ્રમાણે આનંદ વ્યક્ત કરીએ છીએ. વેર ઝેર બધા આપણે ભૂલી અને એકબીજાને હળીએ છીએ, મળીએ છીએ, ભેટીએ છીએ. મિચ્છામી દુક્કડમ એ ગઈકાલે આપણે કહી દીધું. એટલે આજે નવા દિવસનો આપણે શુભારંભ કરી રહેલા છીએ, પ્રારંભ કરી રહેલા છીએ. અંતરની અંદર દરેકને આજે એ ઉમંગ હોય છે. આ કાર્તિક સુદ પ્રતિપદા એટલે કે પડવો, એના સંદર્ભની અંદર ઘણી બધી કથાઓ પણ આપણે સાંભળતા આવ્યા છીએ અને જુદી જુદી રીતે આ કથાઓ દ્વારા આપણે નવા વર્ષને ઘૂંટીએ છીએ અને સરસ રીતે ઉજવીએ છીએ અને એમાંથી જુદા જુદા પ્રકારની પ્રેરણાઓ પણ પ્રાપ્ત કરી રહેલા છીએ. વામન ભગવાને બલિરાજાની પાસેથી 3 ડગલામાં બધું જ લઈ લીધું. એ દિવસ હતો કાર્તિક સુધી પ્રતિપદાનો દિવસ. એટલે આ દિવસને બલિ પ્રતિપદા પણ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણચંદ્ર જ્યારે વૃંદાવનની અંદર એ હતા, ગોકુળમાંથી વૃંદાવનની અંદર જાય છે અને વૃંદાવનની અંદર ગોવાળોની સાથે વનની અંદર પોતે વત્સપાલ તરીકે હતા. એ વખતે એક વખત એવું બન્યું, જે વાત સનત કુમાર સંહિતાની અંદર લખવામાં આવેલી છે કે એકદા ભગવાન કૃષ્ણો ગતો ગોપાલ કૈ સહ ગૃહીત્વા ગા પ્રતિપદી કાર્તિકસ્ય સીતે વને. કાર્તિક મહિનાના પહેલા દિવસે ઉત્સવ કરતા બધા ગોવાળોને જોઈ અને ભગવાન એ બધાને પૂછે છે. શું પૂછી રહ્યા છે કે ઉત્સવ ક્રિયતે કસ્ય દેવતા કાચ પૂજ્યતે. કે આ કોનો ઉત્સવ કરો છો અને કયા દેવતાનું તમે પૂજન કરી રહેલા છો? એટલે બધા જે ગોવાળો હતા એ બધા ભગવાન કૃષ્ણને જવાબ આપે છે કે અમે ઇન્દ્રદેવનું પૂજન કરીએ છીએ અને આ એમનો ઉત્સવ ઉજવીએ છીએ. કારણ કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આ બધામાંથી ઇન્દ્રદેવ અમારું રક્ષણ કરે અને ધનધાન્ય ખૂબ સરસ રીતે પાકી વરસાદ દ્વારા. એટલે અમે આ ઇન્દ્રની પૂજા દર વર્ષે કરીએ છીએ. એમ આ વર્ષે પણ ઇન્દ્રની પૂજા કરવા માટે આ સામગ્રી રહેલી છે અને એમનો આ ઉત્સવ ઉજવીએ છે. ભગવાન કૃષ્ણચંદ્ર બધા ગોપાલોને ગોવાળોને કહે છે કે ઇન્દ્રની પૂજા છોડી અને આપણે ગોવર્ધનની પૂજા કરીએ. કારણ ગોવર્ધન જ બધું આપણને આપે છે. પ્રત્યક્ષ રીતે જે ગોવર્ધન છે, જેનો આપણને સંગ છે, ગોવર્ધન આપણને આશ્રય આપે છે. આપણી ગાયો પણ ગોવર્ધન પર્વતની અંદર ચરી રહેલી છે, એટલે ઘાસ પણ ગોવર્ધન આપણને આપે છે, આશ્રય તો આપે જ છે. એટલે બધું જ ગોવર્ધન આપણને પૂરું પાડે છે. માટે ઇન્દ્રને બદલે ગોવર્ધનની આપણે પૂજા કરીએ. બહુ સુંદર શ્લોકોમાં પણ કહેવામાં આવ્યું, અયમ ગોવર્ધન સાક્ષા વૃષ્ટિ સૌભેક્ષ્ય કારક મથુરા સ્થિર વ્રજસ્થિશ્ચ પૂજિતવ્ય પ્રયત્નતઃ હિત્વૈતત ભૂજનમ લોકે વૃથેન્દ્ર પૂજ્યતે કથમ ઉત્સવઃ ક્રિયતામસ્ય પ્રત્યક્ષોયમ ભુનક્તિ ચ કરિષ્યતિ કૃષિમ સમ્ય ઉપસર્ગાન હનિષ્યતિ. ક્યાં ગોવર્ધન આપણને ઘણું ઘણું આપી રહેલો છે. વૃષ્ટિ ગોવર્ધન આપે છે. આપણું બધું જ પ્રત્યક્ષ રીતે ગોવર્ધન અંગીકાર કરે છે અને કૃષિમાં પણ અભિવૃદ્ધિ ગોવર્ધન જ કરે છે. અને આપણા જે કઈ ઉપદ્રવો છે એ ઉપદ્રવોનો નાશ પણ ગોવર્ધન જ કરે છે. માટે ઇન્દ્રની પૂજા છોડીને આપણે ગોવર્ધનની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. અને એ પણ ભગવાન કૃષ્ણ બહુ નમ્ર ભાવે કહે છે કે
યદિ રોચતે તુભ્યમ, જો તમને ખરેખર ગમે, તમને આના દ્વારા યોગ્ય લાગે તો આ વર્ષે આપણે ગોવર્ધનની પૂજા એ કરીએ. અને બધા ખરેખર પ્રસન્ન થયા કે ભગવાન કહે છે એટલે બરાબર છે. એટલે ઇન્દ્રની પૂજા છોડી અને ગોવર્ધન પૂજાનો પ્રારંભ કરે છે. હવે ઇન્દ્રની પૂજા જયારે બંધ થઈ ગઈ એટલે ઇન્દ્ર કોપાયમાન થાય છે અને પોતાના જે ગણો હતા, સામર્થક ગણો ને અન્ય બધા, એને કહે છે કે તમે વ્રજને જળબંબાકાર કરી દો. ભયંકર વરસાદ વરસે છે, આખું વ્રજ છે એ પાણી પાણી થઈ જાય, લોકો ડૂબવા હવે લાગે છે. એ વખતે બધાએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી અને ભગવાન કૃષ્ણ આ બધાનું રક્ષણ કરવા માટે ગોવર્ધન પર્વતને પોતે ઊંચકે છે અને નીચે બધા જે વ્રજવાસીઓ હતા એ આવી જાય છે. 7 દિવસ સુધી ભયંકર વરસાદ વરસે છે અને ભગવાન 7 દિવસ સુધી 7 વર્ષની ઉંમરે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને એ ધારણ કરી રાખે છે. અંતે ઇન્દ્રનું અભિમાન ઉતરી ગયું. ઇન્દ્ર સાક્ષાત ઐરાવત પર્વત ઉપર, ઐરાવત હાથી પર આવી અને ભગવાનને દર્શન આપે છે અને અભિષેક પણ ભગવાનનો કરે છે. તો આ પ્રકારની કથા ભાગવતની અંદર આવે છે. ઇન્દ્રનો પ્રકોપ સ્વાભાવિક રીતે કોઈની પણ પૂજા બંધ થાય એટલે એનો કોપ તો થવાનો જ હોય છે. એટલે અહીંયા આગળ ભગવાને એને એ આશીર્વાદ આપ્યા અને ઇન્દ્રનો અભિમાન છે આ પ્રમાણે ભગવાને એ ઉતાર્યું. અને ભગવાન કૃષ્ણચંદ્ર એ વખતે જે ગોવર્ધનને બધી વાનગીઓ ધરાવવામાં આવતી હતી, ભગવાને પણ એક મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પોતે જાણે બધી વાનગીઓને અંગીકાર કરતા હોય એવા બધાને એ દર્શન થયા. એટલે ગોવર્ધન પર્વત રૂપે ભગવાને બધી જ વાનગીઓને અંગીકાર કરી અને બધાની સેવા પણ ભગવાન ત્યાં આગળ એ અંગીકાર કરે છે. આવા પણ ભગવાને સરસ રીતે બધાને દર્શન આપ્યા. નવા વર્ષની કેટલીક વિધિઓ અને માન્યતાઓ પણ રહેલી છે. માન્યતાઓ એ પ્રકારની રહેલી છે આપણા શાસ્ત્ર પ્રમાણે કે યો યાદૃશેન ભાવેન તિષ્ઠ તસ્યામ યુધિષ્ઠિર હર્ષદૈન્યાદિ રૂપેણ તસ્ય વર્ષમ પ્રયાતિ વૈ. કે નવા વર્ષે એટલે કે કારતક સુદ પડવાને દિવસે તમે જે પ્રકારની ભાવનાઓ ધરાવતા હો, તમારી માનસિકતા જે પ્રકારની હોય એ જ પ્રકારનું આખું વર્ષ તમારા માટે પસાર થશે. એમાં હર્ષ હોય તો આખા વર્ષ દરમિયાન હર્ષ રહેશે, એમાં શોક હોય તો આખા વર્ષ દરમિયાન તમને શોક થશે, એમાં મિશ્ર ભાવ હશે તો આખા વર્ષ દરમિયાન એ પ્રકારનું ચાલશે. આ પ્રકારે એક માન્યતા રહેલી છે, પરંતુ એવું કશું નથી. આમ લૌકિક દ્રષ્ટિએ એવું કશું આપણે અનુભવતા નથી, કારણ કે નવા વર્ષે તો દરેકના આનંદ જ હોય છે, પરંતુ એવો આનંદ આખા વર્ષ દરમિયાન આપણો રહેતો નથી. પણ આનો ભાવાર્થ એવો છે કે નવા વર્ષ દરમિયાન જે પ્રકારે તમે આનંદ રાખેલો છે એવો આનંદ હવે રાખવાનો પ્રયત્ન કરો. એ શુભ આનંદને પકડી રાખો, એ દિવ્ય આનંદને જવા ન દેવો, એવો ભાવાર્થ આની અંદર એ રહેલો છે. અને કાર્તિક સુધી પ્રતિપદાને દિવસે અન્નકૂટ કરવામાં આવે છે, કારણ કે નવા બધા પાક ખેતરોની અંદર એ પાક્યા હોય અને અનાજ ઘરની અંદર આવી ગયું હોય, અનાજના કોઠારો બધા ભરાઈ ગયા હોય, એટલે એ અનાજ ભગવાનને આપણે ધરાવીને અંગીકાર કરવું જોઈએ. એવી એક આપણી ભાવના કે પેલા ભગવાન જમીએ ને ત્યાર પછી આપણે એની પ્રસાદી જમીએ. તો એમાંથી વાનગીઓ જુદા જુદા પ્રકારની બનાવવામાં એ આવે અને ભગવાનની સમક્ષ એ ભોગ રૂપે ધરવામાં આવે છે, ભોગ લગાવવામાં ભગવાનને આવે છે. અને ત્યાર પછી એ પ્રસાદી ભૂત જે બધી વાનગીઓ એ લોકો પ્રસાદના રૂપમાં અંગીકાર કરતા એ હોય છે. તો
અન્નકૂટ સ્વાભાવિક રીતે સમગ્ર ભારત વર્ષના બધા જ મંદિરોની અંદર કરવામાં આવે છે. આપણી બીએપીએસ સંસ્થાની અંદર પણ ખૂબ સુંદર રીતે દેશ વિદેશની અંદર અત્યારે લગભગ 1400 જેટલા મંદિરો રહેલા છે. તમામ મંદિરોમાં ખૂબ ભાવથી હજારો અને સેંકડો આઈટમ ભગવાનને આ પ્રમાણે ધરાવવામાં આવે છે. ભગવાનની સમક્ષ અન્નકૂટ, અન્નનો ઢગલો, કૂટ એટલે ઢગલો, અન્નનો ઢગલો ભગવાનની સમક્ષ કરવામાં આવે છે, અન્નકૂટ કરવામાં આવે છે. અને ખૂબ સુંદર રીતે ભાવથી 5 થાળ પણ ભગવાનની સમક્ષ ગવાય છે અને ત્યાર પછી આરતી થાય છે. આવું આપણા દરેક મંદિરોની અંદર આપણે દર વર્ષે એ જોઈએ છીએ. અને શાસ્ત્રની અંદર પણ સુંદર એક વાત આવે છે કે શ્રી કૃષ્ણસ્ય તુ સંતુષ્ટયે યન્નકૂટો વિદીયતામ સર્વાન્ન પર્વતમ કુર્યા શ્રી કૃષ્ણાય નિવેદય. એ ભગવાનને પ્રસન્ન કરવા માટે સર્વાન્ન પર્વતમ કુર્યાત, બધા જ અન્નનો એક પર્વત કરવો જોઈએ, એટલે કે મોટો ઢગલો કરવો જોઈએ, કારણ કે એના દ્વારા ભગવાન આપણી પર પ્રસન્ન થશે. તો આપણા મંદિરોની અંદર આ પ્રમાણે કરવામાં આવે છે. અને એની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વાળાએ પણ લીધેલી છે. ગિનિસ બુકે પણ એની નોંધ લીધી છે કે લંડન ની અંદર જે અન્નકૂટ થયો તેમાં 1247 જેટલી આઈટમ ભગવાનની સમક્ષ આ પ્રમાણે મૂકવામાં આવેલી, ધરાવવામાં આવેલી, અને એનું લિસ્ટ પણ બરાબર રીતે બનાવવામાં આવેલું હતું. અને આ લોકો એની નોંધ લીધી. શિકાગોની અંદર પણ મોટો અન્નકૂટ થયો હતો. ગઈ સાલ વડોદરાની અંદર પણ એક જબરજસ્ત મોટો અન્નકૂટ થયો હતો. તો આવા અન્નકૂટ એ ઘણા બધા મંદિરોની અંદર આપણે કરતા હોઈએ છીએ. મોટા અન્નકૂટ આ પ્રમાણે ભગવાનને ખૂબ સુંદર રીતે બધી વાનગીઓ ધરાવવામાં આવે છે. અને ભગવાન સ્વામિનારાયણ એ પણ પોતે આ દિવસને ખૂબ ધામધૂમ પૂર્વક એ ઉજવતા હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ ભુજનગરની અંદર વિરાજમાન છે અને ત્યાંથી બધાને કંકોત્રી લખે છે કે બધાએ અન્નકૂટના ઉત્સવ પ્રસંગે લાભ લેવા માટે આવું. પછી શ્રીહરિ સુંદર શ્યામ લખાવે કંકોત્રી, ગામો ગામ ભુજ થકી એ લખાવનાર તેના આશીષ વાંચજો સાર, વાંચી પત્રને આવો અવશ્ય કાર્તિક સુદ એકમ દિવસ, આવો અન્નકૂટ ઉત્સવ પર બાઈ ભાઈ મળી તત્પર. આ પ્રમાણે ભગવાને સરસ કાગળ લખ્યો અને કાગળ સમગ્ર સત્સંગ મંડળની અંદર એ પહોંચ્યા અને બધા જ લોકો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ભુજનગરની અંદર લાભ લેવા માટે પણ પધાર્યા અને ધામધૂમથી આ પ્રમાણે અન્નકૂટ ત્યાં કરવામાં આવ્યો. અદ્ભુત અન્નકૂટ ત્યાં આગળ થયો હતો. ગઢપુરની અંદર પણ ઘણા બધા અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણ કરેલા છે. પ્રસિદ્ધ 1863 સાલમાં ગઢપુરની અંદર બહુ જ ભવ્યતા અને દિવ્યતા પૂર્વક અન્નકૂટ કરવામાં આવ્યો. ત્યારે બાઈઓનો જે વિભાગ હતો એની અંદર ભક્તિ માતાએ દર્શન આપ્યા. અન્નકૂટના દિવસે બધી બાઈઓ તો પ્રસન્ન થઈ ગઈ કે આજે ભક્તિ માતાએ આપણને દર્શન આપ્યા. અને બધી બાઈઓ ભક્તિ માતાને પ્રાર્થના કરે છે કે માતાજી હવે આપ રોકાઈ જાઓ, હવે તમે ધામમાં ન જતા. ત્યારે ભક્તિ માતાએ બહુ સુંદર વાત કરી કે હું પતિવ્રતા છું, જો તમે ધર્મને રાખશો તો હું રહીશ, હું એકલી ન રહો. હવે ધર્મને રાખીએ તો ભક્તિ રે, અને ધર્મ ને ભક્તિ જ્યાં હોય ત્યાં સ્વાભાવિક રીતે ઘનશ્યામ હોય જ. જ્યાં ધર્મ હોય અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન ચોક્કસ હોય જ. તો ભક્તિ માતાએ આ પ્રમાણે એક અદ્ભુત એ દિવસે ઉત્સવ ની અંદર બધાને શીખ આપી. સંવત 2046 સાલ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નૂતન વર્ષે એક બહુ સુંદર મૌલિક અર્થ કરે છે. અને સ્વામીશ્રીએ વાત કરી કે આજે નવું વર્ષ છે, આપણે તે ભગવાન અને સંત મળ્યા એટલે આપણા માટે નવું વર્ષ જ છે. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ
એ ગયા નથી. પ્રગટ છે જ એટલે કાયમ 9 વર્ષ એ પુરુષો અખંડ છે અને છે જ એટલે આપણે તો રોજ ઉત્સવ અને મહારાજ પ્રગટ બિરાજે છે તેનો આનંદ હંમેશને માટે આપણે લઈ રહેલા છીએ. સંત મળ્યા એટલે દિવાળી અને 9 વર્ષ. આ સ્વામીએ સરસ નવા વર્ષનો અર્થ કર્યો. તારીખ 1/11/1997 ની સાલ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડન ની અંદર પોતે વિરાજમાન છે અને ત્યાં આગળ એમણે અન્નકૂટના દિવસે બહુ સરસ વાત કરી કે મહારાજને કરતા સાકાર સર્વોપરી અને પ્રગટ સમજવા. શ્રી હરિ છપૈયાની અંદર પ્રગટ થયા અને ગઢપુરની અંદર ધામમાં ગયા એવું નથી. મહારાજ તો સત્સંગની અંદર પ્રગટ છે ને છે જ એટલે આપણા માટે તો દરરોજ દિવાળી ને દરરોજ 9 વર્ષ રહેલું એ છે. કારણ કે સંત દ્વારા ભગવાન પ્રગટ મળેલા છે. આવી વાત સ્વામી શ્રીએ એ બહુ સુંદર ત્યાં આગળ લંડન ની અંદર કરી. તો આપણા માટે તો દરરોજ 9 વર્ષ જ રહેલું છે. પણ સ્થૂળ દ્રષ્ટિ જયારે 9 વર્ષ આવે ત્યારે લોકો આ પ્રમાણે કરતા હોય છે. નવા વર્ષે કેટલીક પ્રતિજ્ઞાઓ પણ આપણે લઈએ. નવા વર્ષો ઘણા આપણે ઉજવેલા છે, પરંતુ આ વર્ષે આપણે થોડીક પ્રતિજ્ઞાઓ લઈએ અને થોડાક પ્રતિબદ્ધ થઈએ કે આપણે નવા વર્ષે આટલું કરીએ. રોજ તિલક ચાંદલા સાથે મારે પૂજા કરીશ, મારે પૂજા કરવી છે એવો એક સંકલ્પ કરીએ. માતા પિતાને આપણે પ્રણામ કરવા છે એવો સંકલ્પ કરીએ. સંપ સુહૃદય ભાવ અને હું એકતા રાખીશ. કોઈના પણ અભાવ અને અવગુણની અંદર હું પડીશ નહીં. બધામાં હું દિવ્ય ભાવ રાખીશ. નિત્ય આત્માનો વિચાર કરીશ. વચનામૃત અને સ્વામીની વાતોનું નિત્ય વાંચન કરીશ. મારા નોકરી ને ધંધામાં હું પ્રામાણિકતા રાખીશ. હું કોઈ દિવસ અસત્ય નહીં બોલું. માતા પિતા અને વડીલોની સેવા કરીશ. નિયમિત સત્સંગ સભાઓની અંદર જઈશ અને રોજ અંતરદ્રષ્ટિ કરીશ. નવા વર્ષે થોડીક આવી પ્રતિજ્ઞાઓ પણ આપણે કરીએ કે જેના દ્વારા આપણું નવું વર્ષ છે ખૂબ સુંદર રીતે એ જાય. સૂર્ય ચંદ્ર અને પૃથ્વીને ખબર જ નથી કે આજે કયો દિવસ છે. આપણે જ નક્કી કર્યું છે કે આજે આ 9 વર્ષ છે. એક ઘરેડમાં આપણે ચાલતા હોઈએ અને એ ઘરેડને બદલવા માટે દરેકે પોતાની રીતે 9 વર્ષ પસંદ કરેલું હોય છે. એટલા માટે આપણે હિન્દુ ધર્મની અંદર વિક્રમ સંવત કાર્તિક સુદ પડવાનો દિવસ એટલે 9 વર્ષ આપણા માટે. પણ જે દિવસે આપણે બ્રહ્મરૂપ થઈએ, જે દિવસે આપણે અક્ષરરૂપ થઈએ, જે દિવસે આપણે પરમાત્મામય બની જઈએ, જે દિવસે આપણા હૃદયની અંદર ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે સમજો બધા જ દિવસો એ નવા વર્ષના દિવસો રહેલા છે. એક દિવસ નવા વર્ષના દિવસો નું રહેલું છે. આ પ્રમાણે આપણે જો સમજીએ તો સાચા અર્થની અંદર નવા વર્ષને સમજેલા કહેવાઈએ. ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર અમે આ સિદ્ધ કરી શકીએ, બ્રહ્મરૂપ થઈ શકીએ, અક્ષરરૂપ થઈ શકીએ, પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર કરી શકીએ અને આને આ જન્મે આત્યંતિક કલ્યાણ કે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ એવી અમને બળ બુદ્ધિને શક્તિ આપજો, જેથી કરીને અમે હંમેશને માટે આપની પાસે બેસી શકીએ, આપનો લાભ લઈ શકીએ અને આપના ભાવને પ્રાપ્ત કરી શકીએ. તો સમજો કે સાચા અર્થની અંદર આપણે નવા વર્ષને એ ઉજવેલું ગણાય. મહારાજ સ્વામીને પ્રાર્થના કે આ વર્ષે આ પ્રકારની આપણને બળ બુદ્ધિને એ શક્તિ આપે. અહીં આગળ આ પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.